हाय दोस्तों, केम छो बधा? नमस्कार। આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, વાત કરીશું કે ગઈકાલે જે કવાંટ ખાતે ગેરનો મેળો યોજાયો હતો, એમ કહેવામાં આવે છે કે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો જે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે યોજાયો હતો, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરપૂર જે સંખ્યામાં જે ગેરના મેળામાં લોકોની ભીડ જોવા મળી। મિત્રો, વાત કરીશું ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ આવ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવા એમને ગળે મળ્યા। એમ તો મિત્રો અનેકવાર બંને નેતાઓ એકબીજા પર ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે, સ્વાભાવિક છે। અને જે પાર્ટીના અલગ અલગ પાર્ટીના જે નેતાઓ છે એટલે એકબીજા પાર્ટીની વિરુદ્ધ બોલતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજનું જ્યાં એકતાનું જે વાત આવતી હોય છે, આદિવાસી સમાજની વાત આવતી હોય છે, ત્યાં તમામ જે પાર્ટી પક્ષ છોડીને આ નેતાઓ ભેગા મળી જતા હોય છે। તો મિત્રો, એવામાં કવાંટ તાલુકામાં બંને નેતાઓ એકબીજાને ગળેથી ગળે મળતા એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો અને એવામાં જે લોકો છે એ લોકો પણ જોરદાર એ બંને નેતાઓ ઉપર જે ટીકા ટિપ્પણી કરતા આપણને જોવા મળ્યા અને લોકો કહેતા હતા કે ભાઈ બધા નેતાઓ દરેક પાર્ટીના નેતાઓ બધા સરખા જ છે। પરંતુ મિત્રો, આપણે પણ સમજવું પડશે કે ભાઈ દરેક જગ્યાએ આપણે પાર્ટી પક્ષની જ વાત નહીં કરવાની, પરંતુ જ્યાં સમાજની એકતાની વાત હોય ત્યાં સમાજે જે પાર્ટી પક્ષ છોડીને એકતાનું એક પ્રતીક પણ બતાવવું પડે। કારણ કે મિત્રો, જે ગેરનો મેળો છે એ કોઈ પોલિટિશિયન સાથે જોડાયેલ નથી અને એ આ મેળો છે, વિશ્વ પ્રસિદ્ધ મેળો એ પહેલાથી જે યોજાતો આવ્યો છે અને અત્યાર સુધી આ મેળાનું આયોજન થતું રહ્યું છે। અને મિત્રો, એમાં વાત કરીએ તો હોળીના સમયની અંદર જે આદિવાસી સમાજના બનતા ગેરૈયાઓ અને એમની ટીમ પ્રદર્શન કરતી હોય છે અલગ અલગ જગ્યા, અને આ મેળાનું આયોજન જે દર વર્ષની જેમ કવાંટ ખાતે યોજાયું હતું, એમાં દરેક જે પાર્ટીના નેતાઓ છે પાર્ટી પક્ષ છોડીને આમાં ભાગ લેતા હોય છે। અને વાત કરીએ જસુ રાઠવા અને ચેતર વસાવા બંને એક ભારતીય જનતા પાર્ટીના બીજા નેતા છે, એ આમ આદમી પાર્ટીના બંને નેતાઓ ગળે મળ્યા અને એવામાં જે લોકોએ આ બંને નેતાઓને બરાબર ટ્રોલ કર્યા છે અને બંને નેતાઓને કહ્યું છે કે ભાઈ જે ચેતર વસાવાને પણ કહ્યું કે ભાઈ આ પણ બીજેપીનો ભારતીય જનતા પાર્ટીનો કૂતરો છે, બધા સાથે મળેલા છે। કારણ કે મિત્રો, વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને ચેતર વસાવાનો દબદબો અત્યારે ચાલી રહ્યો છે અને ચેતર વસાવા એ વિસ્તારમાં એમ કહેવાય કે પ્રચલિત બન્યા છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીના જે વિરોધ લોકો એ ચેતર વસાવાના ચાહકો બન્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા જ ભારતીય જનતા પાર્ટીના એક મેન ચહેરા સાથે મુલાકાત થતા એ વિસ્તારના નેતાઓ અને એ વિસ્તારના જે લોકો છે એ નારાજ થયા। પરંતુ મિત્રો, આ મેળો છે એ કોઈ પણ પોલિટિક્સ સાથે જોડાયેલ નથી અને આ મેળો માત્ર આદિવાસી સમાજ માટે નહીં, પરંતુ આખા એ વિસ્તારના આદિવાસી સમાજ અને અન્ય સમાજના એકતાનું પ્રતીક જે દર્શાવતો મેળો દર વર્ષની જેમ આ વર્ષે વર્ષોથી યોજાતો આવતો આ મેળો અત્યારે પણ યોજાઈ રહ્યો છે। પરંતુ મિત્રો, અમુક જે લોકો છે એ બધી જગ્યાએ પાર્ટી પક્ષની વાત કરતા હોય છે, પરંતુ આ જે દરેક જગ્યાએ સોંપતી નથી। તો મિત્રો, ત્યાં અનેક જે પાર્ટીના લોકો ત્યાં ભેગા થયા અને ચેતર વસાવાની ત્યાં એન્ટ્રી પાડવામાં આવી, કારણ કે ચેતર વસાવા જબરજસ્ત રીતના લોકો સાથે ધામધૂમથી નાચ્યા હતા અને એમને ખભે જે બેસાડીને ખૂબ નાચગાન કરવામાં આવ્યું, કારણ કે એ વિસ્તારના જે ચેતર વસાવા જે લોકોના દીવાના બન્યા, કારણ કે ચેતર વસાવા અવારનવાર એ વિસ્તારમાં આદિવાસીની સમસ્યા જ્યાં પડતી હોય છે ત્યાં આવીને જેમ કહેવાય કે મિટિંગો યોજતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસીને તમામ જે મુદ્દે ન્યાય અપાવવાનું કામ કરતા હોય છે। પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટીના નેતા એકી સાથે જોવા મળતા લોકોમાં વિખવાદ પેદા થઈ। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો, કારણ કે આપણી ચેનલ પર નવા નવા વિડીયો આવતા રહેતા હોય છે। મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ,